રાજ્યભરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકા તેમજ 3 તાલુકા પંચાયતની બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી અને સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મત આપ્યો હતો। કચ્છના વાગડ વિસ્તારની રાપર નગરપાલિકાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 7 વોર્ડની 28 બેઠક પૈકી 1 બેઠક બિનહરીફ હતી, જેથી બાકીની 27 બેઠકો પર આજે મતદાન યોજાયું હતું, જેમાં કુલ નોંધાયેલા 23,111 મતદારો પૈકી 14,450 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને 62.52% જેટલા લોકોએ મતદાન કર્યું હતું। ભચાઉ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત 7 વોર્ડની 28 બેઠકો પૈકી 17 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા, જ્યારે આજે 11 બેઠકો પર મતદાન યોજાયું હતું। ભચાઉ નગરપાલિકાના વોર્ડ નંબર 4, 5 અને 7ના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા, તો વોર્ડ નંબર 1, 2, 3 અને 6ની કુલ 11 બેઠકો માટે મતદાન યોજાયું હતું, જેમાં કુલ 15,541 મતદારો પૈકી 8,538 મતદારોએ મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને અંદાજિત 54.94% જેટલું મતદાન યોજાયું હતું। કચ્છની 3 તાલુકા પંચાયતની બેઠકો પર યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત કરવામાં આવે તો માંડવી તાલુકા પંચાયતની દરશડી બેઠક માટે 5,589 મતદારો પૈકી 3,135 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને 56.1% જેટલી મતદાનની ટકાવારી નોંધાઈ હતી, જ્યારે ભચાઉ તાલુકાના પંચાયતની લાકડિયા બેઠક માટે 6,790 મતદારો પૈકી 2,636 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી 38.82% જેટલી જ રહી હતી, ત્યારે મુન્દ્રા તાલુકા પંચાયતની મોટી ભુજપર બેઠક માટે 3,848 મતદારો પૈકી 2,700 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી 70.70% જેટલી નોંધાઈ હતી।